हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो स्टूडेंट्स स्टार्ट करशो आज આપણે F5 બીકોમ સેમિસ્ટર નંબર 2 NEP સ્ટુડન્ટ। ઓકે, એટલે કે જે નવા સ્ટુડન્ટ છે તેમના માટે જે નવો સિલેબસ છે F5 બીકોમનો। તો F5 બીકોમની અંદર જે પણ ન્યૂ સિલેબસ છે એ ન્યૂ સિલેબસમાં જેટલા પણ ચેપ્ટર છે 4 ચેપ્ટર છે એ ચારે 4 ચેપ્ટરના છોકરાઓ આપણે આજે सूत्र बधा करवाना है। ए टू Z बधा सूत्रनु रिविजन मैं तमने आज एक ज लेक्चर में करावी दईश। ओके डन। तो चलो छोकराओ स्टार्ट करशो। ओके तो चलो तो छोकराओ सौथी पहला जे तमारू चेप्टर छे ए छे तमारू सहसंबंधांक। सहसंबंधांक शोधवानो। तो छोकराओ सहसंबंधांक शोधवा माटे आपणी पासे केटली मेथड छे। ओके આપણે કેટલી મેથડથી સહસંબંધાંક શોધીએ છીએ। ઓકે બધી જ મેથડ આપણે આજે શીખી લઈશું। તો સૌથી પહેલા જે મેથડ છે છોકરાઓ એ તમારી છે વિકર્ણ આકૃતિની રીત। વિકર્ણ આકૃતિની રીત। ત્યાર પછી છે સેકન્ડ મેથડ। તો સેકન્ડ મેથડ છે છોકરાઓ એમાં કાર્લ પિયર્સનની રીત। કાર્લ પિયર્સન गुणन प्रघातनी रीत कहेवाय। गुणन प्रघातनी रीत कहेवाय। त्रीजी मेथड जे छोकराओ स्पीयरमेन नी क्रमांक सहसंबंधनी रीत। क्रमांक सहसंबंधनी रीत। तो छोकराओ आ जे त्रण मैं तमने लखावी ने ए रीतना नाम छे। શું છે રીતના નામ। ત્યાર પછી છોકરાઓ તમને દાખલામાં પૂછે પ્રકાર। તો પ્રકાર કેટલા છે? તો છોકરાઓ બે પ્રકાર હોય છે નોર્મલી। ઓકે એક તો ધન, ઓકે ધન સહસંબંધ અને એક આવશે ઋણ સહસંબંધ। ओके એટલે ઓલમોસ્ટ તમારી પાસે આટલી મેથડ તો છે જ અને પ્રકાર કેટલા? તો ધન અને ઋણ। ત્યાર પછી છોકરાઓ આપણે આગળ વધીએ તો દરેકે દરેક જે મેથડ છે એ દરેક મેથડના આપણે એક એક સૂત્ર બધા જોઈ જઈએ। તો છોકરાઓ પહેલી જે મેથડ છે એ તો વિકર્ણ આકૃતિની રીત છે, એટલે એમાં તો ફક્ત તમારે આકૃતિ જ બનાવવાની છે। ઓકે ત્યાર પછી છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત। તો આપણે એ બીજી મેથડ છે ને એ આપણે શીખશું। कार्ल पियर्सन गुणन प्रघातनी रीत। छोकराओ कार्ल पियर्सननी गुणन प्रघातनी जे रीत छे एना सूत्र बधा ज आपणे करी जवानी छे। सौथी पहला आपणे जे एकदम बेसिक सूत्र आपणे खबर छे याद छे 11-12 में ज्यारे आपणे कार्ल पियर्सननी रीत शीखेला 12 में त्यारे आपणे जे शीखेला ते एकदम बेसिक सिग्मा x माइनस एक्स बार y माइनस वाय बार। ओके એટલે મધ્યકથી લીધેલા વિચલનોનો ગુણાકાર કહેવાય। શું કહેવાય આને? મધ્યકથી લીધેલા વિચલનોનો ગુણાકાર। સિગ્મા x માઇનસ एक्स બાર નો સ્ક્વેર મધ્યકથી લીધેલા વિચલનોનો વર્ગોનો સરવાળો કહેવાય। ઓકે વર્ગોનો સરવાળો, મધ્યકથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો। તો y માઇનસ વાય બાર નો સ્ક્વેર। डन। त्यार पछी तमे एक बीजी पण मेथड तमे करेली हती सिग्मा एक्स वाय वाળી, एमां जेमां सिग्मा एक्स अने सिग्मा वाय अने अंडर रूटनी अंदर एन सिग्मा एक्स वाय सॉरी एक्स नो स्क्वेर आवशे माइनस सिग्मा एक्स नो होल स्क्वेर एन सिग्मा वाय नो स्क्वेर माइनस सिग्मा वाय नो होल स्क्वेर। डन एकदम परफेक्ट। ओके त्यार पछी छोकराओ बीजी मेथड कई हती? तो आपणे यूवी वाली मेथड करता था जेने आपणे टूंकी रीत आने टूंकी रीत कहेता हता। ओके टूंकी रीत कहेता हता एन सिग्मा यू गुणिया वी माइनस सिग्मा वी छेद में अंडर रूट में एन सिग्मा यू नो स्क्वेर माइनस सिग्मा यू नो होल स्क्वेर अने एन सिग्मा वी नो स्क्वेर माइनस सिग्मा वी नो होल स्क्वेर।
અચ્છા, હવે આપણે આમાં યુ અને વી શોધતા કેવી રીતે હતા યાદ છે કોઈને? યુ અને વી આપણે શોધતા કઈ રીતે હતા? તો છોકરાઓ યુ આપણે આ રીતે શોધતા હતા. યુ બરાબર છે ને એક્સમાંથી કોઈ સંખ્યા બાદ કરતા હતા અને ભાગ્યા સી એક્સ કરતા હતા. એટલે કોઈ પર્ટિક્યુલર સંખ્યા સાથે આપણે શું કરતા હતા? ડિવાઈડ કરતા હતા. અને વી એટલે આપણે શું કરતા હતા? વાયમાંથી આપણે કોઈ એક સંખ્યા બાદ કરતા હતા અને સી વાય એટલે કે એક પર્ટિક્યુલર સંખ્યા સાથે ભાગાકાર કરતા હતા. જરૂરી નથી કે તમે ભાગાકાર કરો જ, ઓકે. પોસિબલ હોય જ્યાં શક્ય હોય બધી સંખ્યાને એક કોમન સંખ્યા સાથે ભાગાકાર કરવાનો, ત્યાં આપણે ભાગાકાર કરતા હતા. ઓકે. ત્યાર પછી છોકરાઓ હવે થોડુંક આપણે આગળ આવીએ તો કોલેજના લેવલ પર જો તમારી પાસે બુક હોય ને તો તમારી પાસે બે પ્રકારની બુક છે કોલેજમાં, બરાબર. એક તો બીએસ શાહની અને પોપ્યુલરની. તમે જોશો ને બંનેની અંદર સૂત્રના ખાલી પ્રેઝન્ટેશન છે ને એ અલગ અલગ છે. તમે ચાલશે 12મા ધોરણના પણ સૂત્ર યુઝ કરશો તો, અથવા તો તમે બીએસ શાહની બુક્સ જોશો ને તો તમને જે અત્યારે મેં સૂત્ર લખાવ્યા છે ને એ સૂત્ર એમાં લખેલા છે. પરંતુ જો તમારી પાસે પોપ્યુલરની બુક્સ હોય તો એમાં છે ને આ પ્રકારનું એક સૂત્ર છે, આર બરાબર સિગ્મા એક્સ વાયના છેદમાં સિગ્મા એક્સ સિગ્મા વાય, આવી રીતે. હવે આ શું છે છોકરાઓ એક વખત સમજી લઈએ. સિગ્મા એક્સ વાયનો મતલબ શું થાય? અને છે ને આપણે 12મા ધોરણમાં કો એક્સ વાય કહેતા હતા, ઓકે. અથવા તો એને છે ને એસ એક્સ વાય પણ કહેવાય, અથવા તો એને સહવિચરણ પણ કહેવાય. સહવિચરણ ગુજરાતીમાં બોલીએ તો આનું સૂત્ર છોકરાઓ તમને કઈ રીતે લખાય? તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારના છેદમાં એન. આ એક એનું સૂત્ર બની શકે. આ જે મેં તમને ઉપર લખાયું ને આ બધાનો મતલબ એક જ જેવો છે. આનું સૂત્ર આ થાય. ત્યાર પછી છોકરાઓ સિગ્મા એક્સ વાયના છેદમાં એન, એક સેકન્ડ, સિગ્મા એક્સ વાયના છેદમાં એન માઇનસ સિગ્મા એક્સના છેદમાં એન ને સિગ્મા વાયના છેદમાં એન, એટલે મધ્યક બી કરી શકાય. આ પણ સૂત્ર ચાલે. આ બધા સૂત્ર એક જ જેવો જવાબ આપશે. ટ્રાય કરવું હોય તો કરી જોજો, ઓકે. મેં તમને મારા લેક્ચરની અંદર બધું સમજાવેલું જ છે. મેં તમને એક દાખલો એવી રીતે ગણાવેલો છે એમાં બધા સૂત્ર વાપરેલા છે અને જવાબ બધા સૂત્રથી એક જ જેવો આવે, બરાબર. એટલે આપણે જો દાખલામાં જે સરળતા લાગે ને એ પ્રમાણે સૂત્ર યુઝ કરવાના. આ વસ્તુ તમને પ્રેક્ટિસ પરથી જ આવડશે. હવે રાતોરાત એક વસ્તુ નહીં આવડી જશે કે તમારે કયું સૂત્ર ક્યારે યુઝ કરવું. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે કે કઈ સિચ્યુએશનમાં તમારે કયું સૂત્ર પ્રોપરલી યુઝ કરવાનું. બાકી કોઈ પણ સૂત્ર તમે યુઝ કરો, તમે કેલ્ક્યુલેશનમાં જો કોઈ ભૂલ નહીં કરશો ને તો આન્સર તમારો આવશે જ, ઓકે. ત્યાર પછી છોકરાઓ એક બીજું પણ સૂત્ર અહીંયા બની શકે છે જે તમને સિગ્મા, એક સેકન્ડ, છોકરાઓ સિગ્મા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર અને વાય બારના છેદમાં એન, આ બી સૂત્ર બની શકે. આ બધા સૂત્ર કોના છે? આજે આપણે ઉપર લખ્યું ને આના. એટલે આ બધા સૂત્રથી આપણે શું શોધી શકીએ? સિગ્મા એક્સ વાય શોધી શકીએ, કો એક્સ વાય એટલે કો વેરિયન્સ શોધી શકીએ, એસ એક્સ વાય શોધી શકીએ. આ બધું એક જ છે, સૂત્ર એક જ છે, બસ યાદ રાખજો, ઓકે. તમે કોઈ પ્રોફેશનલ બુક લેશો ને છોકરાઓ તો એમાં બધા સૂત્ર છે ને આવી રીતે જોવા મળશે. અચ્છા, હવે થોડુંક આપણે આગળ વધીએ તો આપણે જે ડિવાઈડ કર્યું ને એ શું છે? તો એ છે છોકરાઓ પ્રમાણિત વિચલન. શું છે? પ્રમાણિત વિચલન. એટલે સમજો સિગ્મા એક્સ, હવે છે ને તમે એને એસ એક્સ પણ બોલી શકો ને સિગ્મા વાય એટલે એસ વાય પણ તમે બોલી શકો, એસ વાય, જેને આપણે છે ને પ્રમાણિત વિચલન કહી શકીએ. શું કહી શકીએ? પ્રમાણિત વિચલન. સમજાયું છોકરાઓ? આ પ્રમાણિત વિચલન છે, ઓકે. તો પ્રમાણિત વિચલનના બી અલગ અલગ સૂત્ર છે. એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં એન અંડર રૂટ કરશો સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર ડિવાઈડ બાય એન અંડર રૂટ કરશો. હવે આ સૂત્ર કોઈને યુઝ નહીં કરવું હોય તો આના જગ્યા પર બીજું સૂત્ર પણ છે. સિગ્મા એક્સના છેદમાં એન અહીંયા સ્ક્વેર સિગ્મા એક્સના છેદમાં એન આખાનો સ્ક્વેર, ઓકે. સિગ્મા વાયનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા વાય છેદમાં એન આખાનો સ્ક્વેર.
ઓકે, આ બધા સૂત્રથી છોકરાઓ કામ થઈ શકે છે. એવું જરૂરી નથી કે તમારે કોઈ એક જ સૂત્ર યાદ રાખીને કામ કરવાનું. એક સેકન્ડ છોકરાઓ. ઓકે, તો આ બધા સૂત્રથી તમે કામ કરી શકો છો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, આ સિવાય છોકરાઓ તમને આ ચેપ્ટરમાં બીજા કોઈ એવા સૂત્રની ખાસ જરૂર પડશે નહીં. આટલા સૂત્રથી તમારું કામ લગભગ થઈ જ જશે. ઓકે, ચાલો તો છોકરાઓ હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આપણે શું હતો? ગુણન પ્રઘાતની રીત થઈ ગઈ. તો હવે આપણે કઈ રીત કરશું? કાલ પિયર્સનની રીત. ઓકે, તો કાલ પિયર્સનની ગુણન પ્રઘાતની થઈ ગઈ ને, તો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે સ્પીયરમેનની રીત પર આવશું. છોકરો એક સેકન્ડ, થોડું ડિસ્ટર્બ થાય છે. ઓકે, તો આ થઈ ગઈ કાલ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત જે આપણે કમ્પ્લીટ કરી. હવે આપણે આવીએ સ્પીયરમેન. ઓકે, તો ચલો વાત કરીએ સ્પીયરમેન વિશે. સેકન્ડ, સ્પીયરમેન ની ક્રમાંક સહ સંબંધાંકની રીત. છોકરાઓ હવે આ રીતમાં તમે શું કરતા હતા? યાદ છે? આ રીતમાં તમે છે ને એક સૂત્ર યાદ રાખેલું હશે, 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. ઓકે, આ એક સૂત્ર તમે યાદ રાખ્યું હશે. અને ત્યાર પછી છોકરાઓ એક બીજું સૂત્ર હતું, 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ના છેદમાં n સ્ક્વેર -1. તમને આમાં છે ને CF શોધવા માટે એક સૂત્ર આવશે, જેનું સૂત્ર આવશે આ રીતના, m3 - m છેદમાં 12. આ રીતના. આ રીતમાં આપણે કરતા શું હતા છોકરાઓ? આપણે RX અને RY શોધતા હતા. એટલે આપણી પાસે જે X અને Y હોય ને, એને આપણે છે ને અહીંયા ક્રમાંક આપતા હતા. યાદ છે? તમે 12મા ધોરણમાં આ ટોપિક કરી ગયા છે. તો આ ક્રમાંક આપતા હતા. પછી એક ક્રમાંકને તફાવતમાં બદલતા હતા RX - RY કરીને. બરાબર? એટલે તમને ક્રમાંકનો શું મળતો હતો? તફાવત. અને પછી તમારે ડીનો સ્ક્વેર શોધતા હતા, અને ડીની જે રકમ આવી એનો સ્ક્વેર કરીને પછી તમે એનું ટોટલ કરતા હતા, અને એ જે ટોટલ છે સિગ્મા ડીનો સ્ક્વેર, જે આપણને જરૂર પડશે દાખલામાં. ઓકે, CF ક્યારે આવતા હતા? તો CF નો મતલબ તમે જે M શોધો છો, M જો CF શોધવા માટે તમારે શું કરવું પડશે? તો CF ત્યારે શોધવાનું જ્યારે દાખલામાં અવલોકનોમાં ગાંઠ ઉદ્ભવે. ઓકે, CF ની જરૂરિયાત ત્યારે પડશે કે જ્યારે દાખલામાં અવલોકન ને એક સેકન્ડ, દાખલામાં અવલોકનને ક્રમાંક આપતા ગાંઠ ઉદ્ભવે. એક સેકન્ડ છોકરાઓ. ઓકે, એટલે ગાંઠ એટલે શું? ઓકે, ગાંઠ એટલે શું? ઓકે, ગાંઠનો મતલબ શું આવશે? તો છોકરાઓ ગાંઠનો મતલબ અહીંયા આવશે જ્યારે તમે અવલોકનને ક્રમ આપો ને ત્યારે અવલોકન રિપીટ થઈ જાય. ઓકે, જેને આપણે છે ને છોકરાઓ ટાઈ કહેતા હતા, ટાઈ પડી. ઓકે, બે ક્રમાંકો આપતી વખતે જ્યારે નંબર સરખા હોય ને ત્યારે આપણે CFની કિંમત શોધતા હતા. ઓકે, એ ઓલરેડી તમને ખબર જ હશે. ઓકે, આપણે તો ખાલી અત્યારે સૂત્રની વાત કરી રહ્યા છીએ. તો આટલા સૂત્ર છોકરાઓ તમે આ ચેપ્ટરની અંદર શીખો છો. ઓકે, અને કરો પણ છો. ડન. ત્યાર પછી છોકરાઓ તમને આ ચેપ્ટરની અંદર એક બીજો પણ ટોપિક જે છે તમારી ચોપડીની અંદર એક્સ્ટ્રા, ઓકે, જેમાં આપણે PE એટલે એને છે ને સંભવિત દોષ કહેતા હતા. સંભવિત દોષ શોધતા છે. સંભવિત દોષ આપણે શોધ્યો છે છોકરાઓ. સંભવિત દોષના દાખલા તમે ગણ્યા હશે, જેમાં તમને એક PE શોધવાનો આવે છે. શું આવશે? 0.6745 1 - r² છેદમાં √n. ઓકે, આ રીતના તમે શું શોધો છો? PE. પછી આના પરથી તમારે એક ડિસિઝન લેવાનું થાય છે કે જો PE ની કિંમત જે છે,
જે પીઈની કિંમત છે એના કરતાં તમારા આરની કિંમત જો ઓછી હોય તો સમષ્ટિમાં સહસંબંધાંક સંબંધાંક અસાર્થક છે. ઓકે, આવો એક નિર્ણય લેવાય છે. અથવા તો જો તમારી પાસે 6 ગુણ્યા પીની સાથે મલ્ટીપ્લાય કરીને જો આ વધારે આવે, ઓકે, વધારે આવે તો આપણે એને શું લખાય? સમષ્ટિમાં સહસંબંધાંક સાર્થક છે. ઓકે, અને ત્યાર પછી છોકરાઓ તમને છે ને સમષ્ટિના સહસંબંધાંકની સીમા પૂછે તો એ તમારે કઈ રીતે શોધવાનું? આર પ્લસ માઇનસ પીઈ, પ્રોબેબલ એરર, જે આપણે સંભવિત દોષ આપણે જેને કહીએ છીએ. ઓકે, તો આટલી રીતના તમને છે ને સૂત્ર તમને પહેલા જે ચેપ્ટર છે એની અંદર આવે છે. આનાથી વિશેષ છોકરાઓ પહેલા ચેપ્ટરમાં કંઈ જ નથી. ઓકે, આનાથી વિશેષ તમારે છે ને છોકરાઓ આ ચેપ્ટરની અંદર છે ને ગુણધર્મ એ યાદ રાખી લેવાના. ઓકે, જે સહસંબંધાંકના ગુણધર્મ છે એ તમારે બધા યાદ રાખી લેવાના. ડન? તો જોઈ લો, આ તમારા સૂત્ર બધા A to Z આપણે બધા સૂત્ર લખી લીધા છે. અને જો કોઈ સૂત્ર રહી ગયા હોય ને તો પણ છોકરાઓ તમે તમારી નોટ્સ બનાવો ને એમાં લખી લેજો. જો કે આટલા સૂત્રથી તમારું જે કામ છે એને 99% થઈ જશે. ઓકે, કોઈ પણ દાખલો બાકી નહીં રહે. ઓકે, બસ. હા, હવે એક સૂત્ર છોકરાઓ અત્યારે મારા માઇન્ડમાં આવ્યું છે જે આપણે કાલ્પનિક રીતમાં બનાવી શકીએ. ઓકે, જો કે એ સૂત્ર વગર બી કામ થઈ જાય છે. જેમ કે R બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય. ઓકે, ચાલશે. આ સૂત્ર છે ને આના જેવું મળતું જુલતું સૂત્ર અહીંયા આવી જ ગયું છે. ઓકે, બસ ખાલી આપણે શું કરવાનું છે? અહીંયા એસ એક્સ અને એસ વાય લગાવવાનું હતું એટલે કામ થઈ ગયું. ઓકે, કમ્પ્લીટ. તો આ બધા સૂત્ર મેં તમને જે શીખવાડ્યા છે એટલા યાદ રાખો. ઓકે, તો હવે છોકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આગળ વધશું. તો નેક્સ્ટ આપણું જે સેકન્ડ ચેપ્ટર છે એ નિયત સંબંધાંક છે. નિયત સંબંધાંક. ઓકે, હવે છોકરાઓ નિયત સંબંધાંક એ આપણે જે સેકન્ડ ચેપ્ટર છે એમાં કેટલા સૂત્ર છે? તો છોકરાઓ એમાં છે ને 2 પ્રકારનું છે. તમારે એમાં છે ને વાયની એક્સ પરની રેખા અને એક્સની વાય પરની રેખા, આવી રીતે આપણે 2 શોધવાનું છે. આપણે 12મા ધોરણમાં હતા ને છોકરાઓ ત્યારે એક જ મેથડ હતી. અત્યારે તમારી પાસે 2 મેથડ થઈ ગઈ છે. ઓકે, એટલે વાયની એક્સ પરની રેખા અને એક્સની વાય પરની રેખા. હવે આ બંને મેથડ આપણે શીખવાના છે. જો કંઈ જ નવું નથી, એકદમ સિમ્પલ છે. તમારે સૌથી પહેલાં સ્ટેપ નંબર 1 એમાં શું કરવાનું છે? પી વાય એક્સ શોધવાનું છે. સૂત્ર શું આવશે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, જેને આપણે શું કહીએ છીએ? મધ્યકમાંથી લીધેલા વિચલનનો ગુણાકાર. મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકાર અને છેદમાં જે આવે એ મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગોનો સરવાળો. ઓકે, વર્ગનો સરવાળો. એ જ રીતે છોકરાઓ તમારે બીવાય એક્સના બીજા ઘણા બધા સૂત્ર બની શકે છે. એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ના છેદમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. બી વાય એક્સનું એક બીજું બી સૂત્ર બની શકે છે. એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. ઓકે, ત્યાર પછી તમારી પાસે બીજું પણ હજુ એક સૂત્ર બની શકે છે બી વાય એક્સનું. આર ઇન્ટુ એસ વાયના છેદમાં એસ એક્સ. અચ્છા છોકરાઓ, અહીંયા એક બીજી વસ્તુ છે કે તમારી પાસે દાખલામાં જ્યારે તમે યુવી વાળું સૂત્ર યુઝ કરો ને, તો એક સેકન્ડ છોકરાઓ, અને આપણે નીચે લઈએ. ઓકે છોકરાઓ, દાખલામાં જ્યારે યુવી વાળું સૂત્ર યુઝ કરો ને તો અહીંયા તમને દાખલામાં કોઈ વખત જરૂર પડશે શેની? જો યુ કઈ રીતે શોધશો?
તો એક્સમાંથી એ બાદ થશે ને ડિવાઈડ બાય સી એક્સ. અને વી કઈ રીતે શોધશો? તો વાયમાંથી બી બાદ થશે અને સી વાય. તો તમે જે ભાગાકાર કરો છો તેને પાછી અહીંયા ગુણાકાર બી કરવા પડશે. ઓકે, જો તમે ભાગાકાર કરો ને તો જ છોકરાઓ તમારે અહીંયા ગુણાકાર કરવો પડશે. ઓકે, આનો કારણ આનો ગુણધર્મ છે છોકરાઓ. તમે નિયત સંબંધનો ગુણધર્મ વાંચશો તો ત્યાં તમને મળી જશે આનું કારણ. ઓકે, આપણે શીખવાડેલું છે તમને. મેં તમને સહસંબંધ અને નિયત સંબંધના ગુણધર્મ કીધા છે છોકરાઓ ઇમ્પોર્ટન્ટ તરીકે. તમને ખબર જ છે કે સહસંબંધાંકની જે કિંમત છે એ ઉગમ બિંદુ અને માપ બંનેના પરિવર્તનથી બદલાતી નથી. આવું આપણે 12મા ધોરણમાં શીખેલા. જ્યારે નિયત સંબંધમાં જે કિંમત છે એ ઉગમ બિંદુના પરિવર્તનથી બદલાતી નથી પરંતુ માપ પરિવર્તનથી બદલાય છે. ઓકે, ચાલો તો આ ધ્યાન રાખજો. આના કારણે આપણે પેલું મલ્ટીપ્લાય કરવું પડશે. એ જ રીતે છોકરાઓ અહીંયા સ્ટેપ 1માં શું આવશે? તો બી એક્સ વાય આવશે. તો આમાં સૂત્ર શું આવશે? એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર ના છેદમાં વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આવશે. ઓકે, પછી બીજું પણ સૂત્ર અહીંયા બની શકે છે. એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ના છેદમાં એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. ત્યાર પછી બી એક્સ વાય, એક સેકન્ડ, બધા જ સૂત્ર હું તમને લખાઈ લઈશ. ઓકે, એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ને સિગ્મા વી ના છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. ઓકે, અને અહીંયા જે આવશે એ સી એક્સના છેદમાં સી વાય આવશે. ઓકે, અને અહીંયા સેમ જ વસ્તુ આવશે એટલે હું અહીંયાથી જ કોપી પેસ્ટ કરી લઉં છું છોકરાઓ. આ જે રકમ છે એ જ આપણે અહીંયા રહેશે. તો આપણે એને કોપી પેસ્ટ કરી લઈએ. આવી ગયું, ચાલો કામ થઈ ગયું એકદમ ઇઝીલી. ઓકે, આગળ વધીએ. ત્યાર પછી તમારી પાસે બીજું પણ હજુ એક સૂત્ર છે બી એક્સ વાયનું. શું આવશે? આર ઇન્ટુ એસ એક્સના છેદમાં એસ વાય. ઓકે, ડન. આટલું તો ક્લિયર એકદમ. ચલો ત્યાર પછી હજુ કોઈ સૂત્ર? તો યસ સર, બહુ બધા સૂત્ર છે. બી વાય એક્સ બરાબર, ઘણી વખત દાખલામાં તમને કો એક્સ વાય આપી દે. કો એક્સ વાયનો મતલબ મેં તમને સમજાવી દીધું છે આના પહેલાંના ટોપિકની અંદર. તો કો એક્સ વાયના છેદમાં શું આવશે? એસ એક્સનો સ્ક્વેર આવશે ને અહીંયા એસ વાયનો સ્ક્વેર આવશે. ઓકે, ધ્યાન રાખજો. આ સૂત્ર પણ ઘણી વખત યુઝ થાય છે. તમારી જે નવી ચોપડી આવી છે બીએસસામાં તેમાં દાખલાઓ છે. ઓકે, મેં તમને જેટલા બી પોસિબલ સૂત્ર છે ને બધા જ શીખવાડી દઉં છું. ઓકે, એટલે ધ્યાન રાખજો. હા, હવે છોકરાઓ આ જે કો એક્સ વાય જે છે એને આપણે અલગ અલગ નામ આપેલા છે. એસ એક્સ વાય બી કહીએ છીએ એને આપણે સહ વિચરણ પણ કહીએ છીએ. ઓકે, આ બધું તમને ખબર જ છે, નોંધ અહીંયા લખી રાખીએ. ચાલો ત્યાર પછી છોકરાઓ તમારે શું જરૂર છે? એસ એક્સના સ્ક્વેરનું સૂત્ર. ઓકે, ચલો જરૂર હોય તો લખી લઈએ. એસ એક્સનો સ્ક્વેર શોધવા માટે શું આવે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બારના છેદમાં એન અથવા તો સિગ્મા એક્સના છેદમાં એન માઇનસ સિગ્મા એક્સના છેદમાં એન. અહીંયા આખા કાઉન્સનો સ્ક્વેર આવે. ઓકે, આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર તમારે યુઝ કરવાનું. એ જ રીતે એસ વાય માટે પણ એસ વાયનો સ્ક્વેર સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર છેદમાં એન અથવા તો સિગ્મા વાયનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા વાય અપન એનનો હોલ સ્ક્વેર. બેમાંથી કોઈ પણ એક સૂત્ર યુઝ કરી શકાય. ઓકે, જેવી સિચ્યુએશન તેવી રીતે તમે યુઝ કરી શકો. બાકી તમને આગળનું કામકાજ ખબર જ હશે. બરાબર, તમે 11-12ની અંદર આ બધું કરીને આવ્યા છે. મધ્યક શોધતા આવડે છે, પ્રમાણિત વિચલન શોધતા આવડે છે. જો 11-12માં નહીં કર્યું હોય તો તમે સેમિસ્ટર 1માં બી કરીને આવ્યા છે. ઓકે, આપણા બીકોમના સેમિસ્ટર 1માં જ કરીને આવ્યા છે. ચલો ત્યાર પછી છોકરાઓ આ તો પહેલા સ્ટેપની અંદર કોઈ પણ એક સૂત્રથી તમારે દાખલો ગણવાનો છે અને પછી સ્ટેપ નંબર 2 એમાં તમારે શું શોધવાનું છે? તો તમારે એ શોધવાનો છે. એ શોધવા માટે શું આવશે? વાય બાર માઇનસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ બાર.
અને અહીંયા જે સ્ટેપ નંબર 2 આવશે ને છોકરાઓ, એમાં છે ને આ એને હું થોડો કેપિટલ તરીકે રાખીશ. આપણે અહીંયા સ્મોલ યુઝ કર્યો ને તો અહીંયા કેપિટલ તરીકે યુઝ કરશું, બરાબર. એટલે એક્સ બાર માઇનસ બી એક્સ વાય ઇન્ટુ વાય બાર. ઓકે, ધ્યાન રાખજો, જે રીતે હું સંજ્ઞા બતાવું છું જરૂરી નથી એ રીતે જ સંજ્ઞા તમે યુઝ કરો. જો તમે બીજી કોઈ સંજ્ઞા બી યુઝ કરો તો ચાલે. ઘણી વખત અમુક બુકમાં છે ને અહીંયા એ બતાવે છે ને બીજી બુકમાં છે ને અહીંયા કોઈ બીજી સંજ્ઞા યુઝ કરે છે. ચાલશે, બંને વેલિડ છે, બરાબર. આપણે દાખલો ગણવા માટે આન્સર આવવો જોઈએ બસ. અહીંયા વાય કેપ બરાબર એ પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ આવશે અને અહીંયા એક્સ કેપ બરાબર એ પ્લસ બી એક્સ વાય ઇન્ટુ વાય આવશે. ડન. ચાલો, હવે છોકરાઓ આ ચેપ્ટરની અંદર છે ને એક બીજી પણ બહુ ભયંકર પ્રોબ્લેમ છે. શું છે ખબર છે? આ ચેપ્ટરની અંદર છોકરાઓ બીજી એક ભયંકર પ્રોબ્લેમ શું છે ખબર છે? બી એક્સ વાય ઇન્ટુ બી વાય એક્સનો જ્યારે ગુણાકાર કરીએ ને તો આપણને આરનો સ્ક્વેર મળી જાય. અને આરનો સ્ક્વેર જે મળે એ આરની એક લિમિટ હોય છે છોકરાઓ. આરની લિમિટ શું હોય છે તમને ખબર છે? કે આરના સ્ક્વેરની જે એક લિમિટ છે જેમાં 0થી હંમેશા 1ની વચ્ચે જ એનો આન્સર આવવો જોઈએ. તે જ રીતે આરની પણ એક કિંમત શોધવી હોય તો કિંમત શોધવા માટે બી એક્સ વાય ઇન્ટુ બી વાય એક્સનો શું કરવાનો? ગુણાકાર અને એનું અંડરરૂટ કરવાનું. અહીંયા પ્લસ માઇનસ લખવાનું. શું કામ લખવાનું એ પણ હું તમને સમજાવી દઉં છું. આર લેસ દેન ઇક્વલ ટુ, અહીંયા છોકરાઓ જે આન્સર આવશે ને -1 થી +1ની વચ્ચે જ આવે હંમેશા. ઓકે, -1 થી +1ની વચ્ચે જ આવે. ને આ જે કિંમત છે ને, આ જે પ્લસ માઇનસ, એ કઈ રીતે ડિસાઇડ કરવાનું? એ ડિપેન્ડ કરે કે તમારા બી વાય એક્સ અને બી એક્સ વાયની સંજ્ઞા, મતલબ તમારી એની સંજ્ઞા શું છે, એના ચિહ્ન શું છે. એટલે સમજો, બી એક્સ વાય અને બી વાય એક્સ ના જે ચિહ્ન હશે ને, એક સેકન્ડ, ચિહ્નો મુજબ. ઓકે, આવી રીતે અહીંયા તમને લખીને મેં શીખવાડેલું. મેં તમને કીધેલું કે જેવા બી વાય એક્સ ને બી એક્સ વાયના ચિહ્ન હશે ને તે પ્રમાણે જ તમારે એના ચિહ્ન મૂકવાના. એટલે સમજો છોકરાઓ, તમને સમજાવું. બી એક્સ વાય ને બી વાય એક્સ આના ચિહ્ન પ્લસ હશે ને તો છોકરાઓ આ પણ પ્લસ હશે, તો આ પણ એટલે કે આર પણ પ્લસ જ હશે. ઓકે, અને જો બી વાય એક્સ અને બી એક્સ વાયના ચિહ્ન માઇનસ હશે ને તો બધું માઇનસ જ હશે 3. ઓકે, આ ધ્યાન રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ને જો આરનો સ્ક્વેર તો ઓલવેઝ પ્લસમાં હોય, કોઈ ફરક નહીં પડે. ઓકે, આરનો સ્ક્વેર ઓલવેઝ પ્લસમાં જ હોય છે. ડન. આ તમારું કામ અહીંયા ફિનિશ થઈ ગયું. તો આ ચેપ્ટરનું જેટલું પણ ટોપિક હતા એ બધા મેં તમને અહીંયા લખાઈ દીધું. ઓકે, ચલો તો છોકરાઓ આ જે પણ ટોપિક હતા એ આપણે અહીંયા ક્લિયર કરી નાખ્યા. ઓકે, હા છોકરાઓ, 2 ટોપિક જે છે આપણા ક્લિયર થઈ ગયા. હવે આના પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ લેક્ચર બનાવશું. ઓકે, જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો છોકરાઓ. અને જો આના પછીનો લેક્ચર છે એ ડિપેન્ડ કરશો કે જો તમે મને કહેશો કે સર નેક્સ્ટ લેક્ચર પણ બનાવો આના માટે. ઓકે, જે નેક્સ્ટ બાકીના 2 ચેપ્ટર છે તો હું એના માટે પણ જરૂર વિડીયો બનાવીશ. ઓકે, ગુડ બાય સ્ટુડન્ટ્સ, ટેક કેર.